હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે વેલ્યુ એન્ડ ઇથિક્સ વિશે જોયું હતું. તો વોટ ઇઝ વેલ્યુ? તો વેલ્યુ એટલે કે આપણે જે પર્સનલી જે આપણા ઇન્ડિવિજ્યુઅલ જે ડિસિઝન્સ હોય છે તો એને કહેવાય છે વેલ્યુ. એને ઇથિક્સ વિશે આપણે જોયું હતું કે એમાં આપણે મલ્ટિપલ પ્રિન્સિપલ્સ જોયા હતા, જેમ કે મેટાફિઝિક્સ જોયું હતું. ઇથિક્સ પહેલાં આપણે 3 વર્ડ્સ જે આપેલા હતા, મેટાફિઝિક્સ હતું, એસ્ટેમોલોજી હતું, લોજિક હતું એન્ડ ઇથિક્સ હતું. તો મેટાફિઝિક્સ એટલે કે શું કે જેમાં આપણા જે બી સિચ્યુએશન્સ જે હોય છે એનું ડિટેલમાં નોલેજ હોવું જોઈએ આપણી પાસે. ત્યાર પછી હતું એપિસ્ટેમોલોજી, તો એમાં થિયરી નોલેજ હોવું જોઈએ આપણી પાસે. જે બી સિચ્યુએશન્સ જે હોય છે એની બધી જ આખી થિયરી આપણને થિયરિકલ નોલેજ જ હોવું જોઈએ. અને ત્યાર પછી હતું લોજિકલી આપણને બધો આઈડિયા હોવો જોઈએ. અને ત્યાર પછી આપણે જોયું હતું કે ઇથિક્સ એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ બિલીફ રિગાર્ડિંગ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, ગુડ ઓર બેડ. એટલે કે જે પર્સનલી એ ચેક કરે છે કે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. તેના માટે આપણે જોયું હતું કે ડિઓન્ટોલોજી, કન્સિક્વન્ટલિઝમ એન્ડ વર્ચ્યુઅલ ઇથિક્સ. તો ડિઓન્ટોલોજી એટલે કે શું કે જેમાં કોઈ બી પર્સનનો કોઈ રોલ જ ન હોય, જે બી એઝ અ સિચ્યુએશન્સ જેમ ચાલતી હોય એમ ચાલવા દઈએ, તેને કહેવાય છે ડિઓન્ટોલોજી. ત્યાર પછી આપણે જોયું હતું કે કન્સિક્વલિઝમ. તો કન્સિક્વલિઝમમાં પર્ટિક્યુલર પર્સન જે હોય છે એ પોતાના હિત માટે પોતાનું એડવાન્ટેજીસ જોવે કે એમાં કોનું ભલું થાય છે એ વિશે ચેક કરે અને ત્યાર પછી કોઈ ડિસિઝન લે છે, તેને કહેવાય છે કોન્સિક્વલિઝમ. ત્યાર પછી હતું વર્ચ્યુઅલ ઇથિક્સ. વર્ચ્યુઅલ ઇથિક્સમાં શું હોય છે કે મલ્ટિપલ સિચ્યુએશન્સની અંદર મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે, તો એ ઓપ્શન્સ વાઇઝ એને ડિસિઝન લેવાનું હોય છે, તો એને કહેવાય છે વર્ચ્યુઅલ ઇથિક્સ. તો હવે આપણે જોઈએ કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોરલ વેલ્યુ એન્ડ ઇથિક્સ. તો સૌથી પહેલાં આપણે મોરલ જોઈએ કે વોટ ઇઝ મોરલ. તો થિંક ઓફ પ્રિન્સિપલ, theoretical philosophy of society tells some kind of good or bad. એટલે કે મોરલ એટલે કે શું કે સમ કાઇન્ડ ઓફ થિંક ઓફ પ્રિન્સિપલ્સ, એટલે કે કોઈ સિદ્ધાંત, કોઈ રૂલ્સ હોય છે, એ રૂલ્સ પર્ટિક્યુલર સોસાયટીના હોય છે, આપણા પોતાના નથી હોતા, એ સોસાયટીના રૂલ્સ હોય છે. એ રૂલ્સ આપણને કંઈક સમજાવતા હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે. ઇન ધ સોસાયટી વેર વી લાઈવ ધ સોશિયો ઓર કલ્ચરલ એક્સપેક્ટ ધ રૂલ ટુ પ્લે ઓન અવર પર્ટિક્યુલર થિંકિંગ ઓર આઈડિયા. એટલે કે પર્ટિક્યુલર સોસાયટીમાં આપણે જ્યાં રહીએ છીએ એ સોસાયટીના આઈડિયાઝ આપણને કંઈક એ સમજાવતા હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે. ઇટ ઇઝ નોટ પર્સનલી ઓર ઓર્ગેનાઇઝેશનલી. એટલે કે મોરલ એટલે કે જે મોરલના જે સિદ્ધાંત હોય છે કે જે સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે એ આપણા પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોતા નથી, કે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સના પણ નથી હોતા. એ પર્ટિક્યુલર ઓલ ઓવર સોસાયટીના પર્ટિક્યુલર એરિયાના હોય છે. Social perception which is good in particular society or which is bad in another society. For example, intercaste marriage or child marriage. એટલે કે જે સોસાયટીમાં આપણે જે રહીએ છીએ એ સોસાયટીમાં શું સાચું છે અને શું ખોટું છે, કે જે આપણી જે સોસાયટીમાં જે ગુડ છે એ અધર સોસાયટીમાં શું એ બેડ છે કે ગુડ છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન કલ્ચર જોવા જઈએ તો ઇન્ડિયન કલ્ચરમાં આપણે એવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ ઇન્ટરકાસ્ટ મેરેજ છે, ચાઇલ્ડ મેરેજ છે, એ બેડ કહેવાય છે. પણ જ્યારે અધર કન્ટ્રીમાં જોવા જાય, જેમ કે અમેરિકા, યુએસમાં જોવા જઈએ તો એ ગુડ છે ઇન્ટરકાસ્ટ મેરેજ ઓર ચાઇલ્ડ મેરેજ ઇઝ અ ગુડ. તો પર્ટિક્યુલર કન્ટ્રીમાં જે આપણે રહીએ છીએ, જેમ કે ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ બાળ મજૂરી નહીં કરવી જોઈએ, ચોરી નહીં કરવી જોઈએ, તે બધા આપણા સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થઈ ગયા. તો એ સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણા પોતાના નથી હોતા, એ આપણે માનવા પડે છે, એ રૂલ્સને એઝ અ એક્સપેક્ટ કરવા પડે છે. એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સના પણ નથી હોતા એ રૂલ્સ, એ હોય છે આખી કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે, એ આપણે કમ્પલસરી ફોલો કરવા પડે છે. તો એને કહેવાય છે મોરલ. એટલે કે થિંક ઓફ પ્રિન્સિપલ, એટલે એવા સિદ્ધાંતો કે એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે જે આખી સોસાયટીના હોય છે.
પણ એવું નથી હોતું કે પર્ટિક્યુલર જે સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ બીજી કન્ટ્રીમાં અથવા તો બીજા સિટીમાં એ સેમ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એના કરતાં ડિફરન્ટ પણ હોય છે. હવે આપણે અત્યારે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે ઇન્ડિયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા જોઈએ, પરંતુ આપણે જો ઇન્ડિયામાંથી આપણે જ્યારે અમેરિકા જઈએ અથવા તો યુએસ જઈએ તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવા પડે, કમ્પલસરી હોય. તે પર્ટિક્યુલર સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ આપણે ફોલો કરવા પડે છે. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણને કંઈક સમજાવતો હોય છે કે શું આપણા માટે સાચું છે, સારું છે, અથવા તો શું આપણા માટે ખોટું છે. જેમ કે ચોરી નહીં કરવી જોઈએ, એ આપણા માટે પણ સારું જ છે કે આપણે ઈમાનદારીથી આપણે કોઈ બી ક્યાંય ચોરી કરવી નહીં જોઈએ. તો એ જે આપણને કંઈક સમજાવી જતા હોય છે, તો એને કહેવાય છે મોરલ. તો ત્યાર પછી આવે છે ઇથિક્સ. વોટ ઇઝ ઇથિક્સ? તો થિંક ઓફ ઇથિકલ કોડ્સ ઓફ કન્ડક્ટ ઓર ઓર્ગેનાઇઝેશનલ, એટલે કે કોઈ અત્યારે આપણે હમણાં જોયું કે આપણે મોરલ વિશે જોયું તો મોરલમાં પર્ટિક્યુલર મીન્સ કે કન્ટ્રીના સિદ્ધાંતો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને આપણે ફોલો કરતા હતા. જ્યારે ઇથિક્સમાં શું હોય છે કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન કે પર્ટિક્યુલર કંપની, બિઝનેસના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ આપણે ફોલો કરવા પડે છે. જેમ કે પ્રિન્સિપલ એસ્પેક્ટ ઓફ અ મોરલ પ્રિન્સિપલ, એટલે કે પ્રેક્ટિકલ એસ્પેક્ટ ઓફ અ મોરલ પ્રિન્સિપલ, એટલે કે જે આમાં જે ઇથિક્સની અંદર પ્રેક્ટિકલ એસ્પેક્ટ હોય છે, જ્યારે મોરલ પ્રિન્સિપલ એઝ અ થિયરી હોય છે કે કંઈક આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એમાં એનું કોઈ પ્રેક્ટિકલ નથી હોતું, કે કોઈ એઝ અ રિટર્નમાં નથી હોતું, કોઈ ફોર્મમાં નથી લખેલું હોતું કે ચલો બાળ મજૂરી નહીં કરવી જોઈએ કે ચાઇલ્ડ મેરેજ નહીં કરવા જોઈએ. એવું કોઈ શાસ્ત્રમાં એવું કોઈ લખ્યું નથી કે કોઈ એવા રિટર્નમાં બી એવું લખ્યું નથી, પણ એઝ અ સોસાયટી એવું કહે છે, એવું માને છે, તો આપણે એવું કરવું જોઈએ. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને આપણે એઝ અ ફોલો કરવા જોઈએ. ત્યાર પછી આવે છે રિટર્ન ફોર્મ, એટલે કે જે બિઝનેસમાં આપણે ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસમાં આપણે એઝ અ એમ્પ્લોયમેન્ટ છે તો આપણને એઝ અ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું ફોર્મ આવે, એઝ અ રિટર્ન રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં એના રિટર્નમાં લખેલા હોય છે, તે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવાના હોય છે. તો ત્યાર પછી આવે છે એઝ અ મેમ્બર ઓફ એની ઓર્ગેનાઇઝેશન યુ મસ્ટ ફોલો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે તમે એઝ અ મેમ્બર છો કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીના કોઈ એઝ અ મેમ્બર છો તો તમારે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે એઝ અ ફોલો કરવા પડે છે. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે એઝ અ રિટર્ન ફોર્મમાં પણ હોય છે, એના પ્રેક્ટિકલ એસ્પેક્ટ પણ હોય છે, તો એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે ફોલો કરવા પડે છે. તો એને કહેવાય છે ઇથિક્સ. ઇથિક્સમાં શું હોય છે કે ઓર્ગેનાઇઝેશનલના જે રૂલ્સ હોય છે તમારે એસ્પેક્ટ, એ તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે ફોલો કરવા પડે છે. જ્યારે મોરલની અંદર સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ તમારે એઝ અ એક્સપેક્ટ કરવા પડે છે. ત્યાર પછી વેલ્યુ મીન્સ કે થિંક ઓફ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ સિસ્ટમ. વેલ્યુ એટલે શું કે તમે પોતાનું થિંકિંગ, ઇન્ડિવિજ્યુઅલી થિંકિંગ, કે તમારા માટે શું સાચું છે અને શું ખોટું છે. ધ પર્સન હેઝ અ થિંક પર્સનલી યોર ઓન માઇન્ડ, ઓલ્સો ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન અબાઉટ ધ સમથિંગ, એટલે કે ધ પર્સન જે છે એની પર્સનલી ઓન માઇન્ડ, જે એના માઇન્ડમાં જે એનું પર્ટિક્યુલર વિચારો જે છે, એના ખુદના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે કે ખુદ એ પોતે જે વિચારે છે કે એના માટે શું સાચું છે, શું ખોટું છે, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વેલ્યુઝમાં આવે છે. કે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટની વેલ્યુ કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનની વેલ્યુ આમાં કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન અબાઉટ ધ સમથિંગ, એટલે કે કોઈ બી વસ્તુ જે છે એમાં તમારું પોતાનું પરસેપ્શન શું છે, પોતાના વિચારો શું છે, તમારા પોતાના માટે શું સાચું છે, શું ખોટું છે, તમારા પોતાના માટેના જે ડિસિઝન્સ હોય છે એને કહેવામાં આવે છે વેલ્યુ. તો ત્યાર પછી આપણે જોઈએ કે વોટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોરલ વેલ્યુ એન્ડ ઇથિક્સ. તેમાં સૌથી જે બ્રોડ લેવલમાં આવે છે તેમાં આવે છે મોરલ. મોરલ એટલે કે સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. સૌથી પહેલાં આપણે સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને આપણે ફોલો કરવા જોઈએ. ત્યાર પછી આવે છે વેલ્યુઝ એટલે આપણી પોતાની વેલ્યુઝ કે ખુદની વેલ્યુઝ, અને ત્યાર પછી આવે છે કે બિઝનેસ ઓર ઓર્ગેનાઇઝેશન્સની વેલ્યુ. ફોર એક્ઝામ્પલ આપણે રિલાયન્સની કંપની જે છે એ એઝ અ ધીરુભાઈ અંબાણી, તે ધીરુભાઈ અંબાણીની પોતાની વેલ્યુઝ જે છે એ શેનાથી પડે છે, એઝ અ ઇથિક્સ, એટલે કે પર્ટિક્યુલર કંપની ઓર્ગેનાઇઝેશન્સથી એ એઝ અ
ઓળખાય છે, પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનથી એટલે કે પર્ટિક્યુલર વેલ્યુથી એ પોતે ઓળખાય છે. તેને કહેવાય છે મોરલ વેલ્યુ એન્ડ ઇથિક્સ. મોરલ એટલે કે તમારી જે સોસાયટીની જે વેલ્યુ, સોસાયટીના જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે, સોસાયટી માટે જે સાચું અને ખરાબ જે છે, ખોટું જે છે, એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મોરલમાં આવે છે. ત્યાર પછી વેલ્યુઝ એટલે કે તે તમારા ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન્સ જે હોય છે કે કોઈ પર્સન, હવે કોઈ ઇન્ડસ્ટ્રી જે છે, ઓર્ગેનાઇઝેશન્સ જે છે, એ ઇન્ડસ્ટ્રી કે ઓર્ગેનાઇઝેશન્સની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે એ ઇથિક્સમાં આવે છે. પરંતુ એ ઓર્ગેનાઇઝેશન્સને પર્ટિક્યુલર ઓનર તો હોય છે ને, એની બી કંઈક વેલ્યુ હોય ને, તો એ વેલ્યુ આમાં આવશે. પર્ટિક્યુલર પર્સનની વેલ્યુ, સબ્જેક્ટ ઓર પર્સનની વેલ્યુ. અને ત્યાર પછી આવે છે ઇથિક્સ કે એમાં પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સની વેલ્યુ. તો આપણે જોયું ટર્મ્સ એન્ડ ટર્મ્સ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોરલ વેલ્યુ એન્ડ ઇથિક્સ. તો ત્યાર પછી હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ઇથિક્સ. તો એમાં આવે છે અપ્લાઇડ ઇથિક્સ, નોર્મેટિવ ઇથિક્સ, મેટા ઇથિક્સ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે અપ્લાઇડ ઇથિક્સ. તો અપ્લાઇડ ઇથિક્સ કોને કહેવાય કે these branches tell us about the analysis of moral issues involved in a particular circumstances. It helps in the analysis of specific controversial moral issue involved. Professional identity relevant and find out what can be right or wrong in that issue in that situation, tend to provide the objective answer. એટલે કે અપ્લાઇડ ઇથિક્સ એટલે શું કે કોઈ બી સિચ્યુએશન જે હોય છે તમારી પાસે કે એમાં તમારે એમાં કંઈક ડિસિઝન લેવાનું હોય છે, એમાં એને એઝ અ તમારા પરસેપ્શનમાં એઝ અ અપ્લાય કરવાનું હોય છે. અપ્લાઇડ ઇથિક્સ એટલે કે અપ્લાય કરવું અને ત્યાર પછી કોઈ ડિસિઝન લેવું, એને કહેવાય છે અપ્લાઇડ ઇથિક્સ. So applied ethics is related to the problems of knowing what is right, what is wrong, but is right or wrong varies from a person to person and society to society. So applied ethics deals with the basis on which people decide what is right and wrong. એટલે કે અપ્લાઇડ ઇથિક્સમાં શું હોય છે કે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય છે એને સોલ્વ કરવા માટે પહેલાં વિચારશે કે શું સાચું છે અને શું ખોટું છે. એના માટે એને પહેલાં અપ્લાય કરવું પડશે. કોઈ બી સિચ્યુએશન્સ હોય છે એને પહેલાં અપ્લાય કરે, ત્યાર પછી ડિસિઝન લે છે કે શું સાચું છે અને શું ખોટું છે. તો એને કહેવાય છે અપ્લાઇડ ઇથિક્સ. અપ્લાઇડ ઇથિક્સમાં શું હોય છે કે એ પોતે પહેલાં અપ્લાય કરે છે અને ત્યાર પછી જ કોઈ ડિસિઝન લે છે અને ત્યાર પછી જ તે કોઈ ડિસિઝન લે છે. તો એને કહેવાય છે અપ્લાઇડ ઇથિક્સ. ફોર એક્ઝામ્પલ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં તમે વર્ક કરો છો અને તમે એ વર્ક કરો છો, કોઈ પ્રોજેક્ટ પર વર્ક કરો છો. એ પ્રોજેક્ટ પણ એક એ ઓર્ગેનાઇઝેશન માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે તમારી પણ વેલ્યુ એઝ અ ઇમ્પોર્ટન્ટ છે. પણ સડનલી કોઈ બીજી ઓર્ગેનાઇઝેશન્સ તમને એઝ અ ઓફર કરતી હોય તો ત્યારે તમારે જે પરસેપ્શન, એવી જે સિચ્યુએશન્સની અંદર તમારે જે થોટ, જે તમારા વિચારો હોય છે એ તમારે સૌથી પહેલાં અપ્લાય કરવાના હોય છે અને ત્યાર પછી જ તમે ડિસિઝન લઈ શકો છો કે તમારા માટે શું સાચું છે અને શું ખોટું છે. ત્યાર પછી આવે છે નોર્મેટિવ ઇથિક્સ. નોર્મેટિવ ઇથિક્સ ઇઝ અ derived norm or standard. Normative ethics is the study of ethical action. It is related to a display of normative or a standard behavior in particular situation. So it is related to a right or wrong conduct. It examines standards for the rightness and wrongness of actions. It is the study of the moral course of action. એટલે કે નોર્મેટિવ ઇથિક્સમાં શું હોય છે કે એકદમ નોર્મ, સ્ટાન્ડર્ડ, એના નામ પરથી જ ખબર પડે કે તમારું જે બિહેવિયર હોય છે એકદમ નોર્મલ હોવું જોઈએ. પર્ટિક્યુલર સિચ્યુએશન્સના આધારે તમારું બિહેવિયર હોવું જોઈએ. એમાં શું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ સિચ્યુએશન્સ એવી આવી જાય છે કે કોઈ પર્સનનું ડેથ થાય છે તમારા કોઈ રિલેટિવમાં, પણ બહુ દૂરના રિલેટિવ હોય છે ને તમારે જવાનું જ હોય છે. તો એવી જે સિચ્યુએશન્સની અંદર તમારે એઝ અ હસવું તો ન જ જોઈએ. એવા જે સિચ્યુએશન્સની અંદર તમારે હસવાનું ન હોય છે જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે. હા, તમારા દૂરના રિલેટિવ્સ થાય છે એટલે તમને એટલું રડવું બી નહીં આવતું હોય, પણ એઝ અ હસવું બી નહીં જોઈએ. એઝ અ એવી પરિસ્થિતિની અંદર તમારે એઝ અ સિચ્યુએશન્સને હેન્ડલ કરવાની હોય છે. તો ફોર એક્ઝામ્પલ તમારા જે
ઓર્ગેનાઇઝેશન્સ છે, તમારા જે હેડ છે, તે જે તમારા બોસ છે એ તમને કદાચ કોઈ પરિસ્થિતિમાં કોઈ તમને ખીજાઈ જાય છે તો બી તમારે એને એઝ અ સાંભળવું પડે છે. તો એને કહેવાય છે એઝ અ નોર્મેટિવ ઇથિક્સ, કે જે બિહેવિયર સિચ્યુએશન્સને આધારે તમારે જે બિહેવ કરવાનું હોય છે એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ, કે જે તમારા માટે સાચું અથવા તો જે ખોટું જે છે એ તમને એઝ અ બિહેવિયરના આધારે તમને ખબર પડે કે જે સિચ્યુએશન્સના આધારે, પર્ટિક્યુલર સિચ્યુએશન્સના આધારે તમારે એ બિહેવિયર કરવું પડે છે. તો એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. ત્યાર પછી આવે છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. તો નોર્મેટિવ ઇથિક્સ ઇઝ અ distinct from a descriptive ethics, as the latter is an empirical investigation of a people's moral belief. In this context, normative ethics is sometimes called a prescriptive rather than a prescriptive ethics. એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સમાં શું હોય છે કે જે તમે નોર્મેટિવ ઇથિક્સમાં શું હોય છે કે નોર્મેટિવ ઇથિક્સની અંદર તમારે ખાલી નોર્મલ બિહેવિયર જ હોય છે, કે જે બિહેવિયરની અંદર તમારે કંઈક સમજવાનું હોય છે, કે જે કંઈક શીખવાનું હોય છે. શીખ્યા પછી તમારે એમાં ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે કે આવું કેમ છે, આવું શું કામ છે, કેમ છે, એનું તમારે એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ, કે એને એઝ અ ડિસ્ક્રાઇબ કરવું, એઝ ધ ડિસ્ક્રિપ્ટિવ કહેવામાં આવે છે. એને ડિસ્ક્રાઇબ કરવું, ઓબ્ઝર્વ કરવું, તેના પરથી તમારે કંઈક શીખવું, એને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. ત્યાર પછી આવે છે મેટા ઇથિક્સ. તો મેટા ઇથિક્સ મીન્સ કે મેટા મીન્સ સેલ્ફ રેફરન્શિયલ. ઇટ મીન્સ સમથિંગ રિફરિંગ ટુ itself. It is the ethical philosophy that analyzes the meaning and scope of the moral value itself. This branch of ethics asks the question of nature of morality rather than what is the right or wrong. In meta-ethics, we study about the origin of the moral principles can thus be made objectivity. Analysis of thus theories and principles is done in this branch. મેટા ઇથિક્સ એટલે કે શું, કે જેની અંદર તમારું પોતાનું સેલ્ફ રેફરન્શિયલ હોય, કે જેમાં તમે તમારા માટે વિચારો છો, કે તમારા ખુદના વિચારો હોય છે, કે જેમાં શું તમારું સાચું છે, શું ખોટું છે, આવું કેમ છે, આવું શું કામ છે, એવા બધા જે વિચારો હોય છે તમારા પોતાના પરસેપ્શન્સના આધાર હોય છે, તેને કહેવાય છે મેટા ઇથિક્સ. કે જેની અંદર મોરલ પ્રિન્સિપલ્સ પણ હોય છે, કે જેમાં તમારા ઓર્ગેનાઇઝેશન્સના પ્રિન્સિપલ પણ હોય છે, અને તમારા ખુદના પણ, તમારા જે પોતાના પણ પરસેપ્શન્સ હોય છે, માઇન્ડમાં એવા અલગ અલગ ક્વેશ્ચન્સ હોય છે, તેને કહેવાય છે મેટા ઇથિક્સ. કે જેની અંદર તમે ડિટેલમાં, ફોર એક્ઝામ્પલ કોઈ બી સબ્જેક્ટ તમે ભણો છો, તો એ સબ્જેક્ટની અંદર ડિટેલની અંદર તમે એમાં સ્ટડી કરો છો, તો એને કહેવાય છે મેટા ઇથિક્સ. એટલે કોઈ બી સબ્જેક્ટ હોય છે કે એમાં તમે ડિટેલની અંદર ડિટેલ્સમાં ડિસ્ક્રાઇબ કરો છો, કે એને એઝ અ સ્ટડી કરો છો, તો એને કહેવાય છે મેટા ઇથિક્સ. કે જ્યારે કોઈ ફોર્મ્સને સમજવું, જ્યારે કોઈ ટર્મ્સને સમજવું, કોઈ સિચ્યુએશન્સને સમજવું, અને ત્યાર પછી તમારે માઇન્ડમાં એને ક્વેશ્ચન્સને એને સમજવા, અને ત્યાર પછી તમારે કોઈ ડિસિઝન લેવું, એને કહેવાય છે મેટા ઇથિક્સ. તો ડાયમેન્શન્સ ઓફ ઇથિક્સ, એમાં આપણે જોયું મેટા ઇથિક્સ, જોયું નોર્મેટિવ ઇથિક્સ. નોર્મેટિવ ઇથિક્સને એઝ અ પરસ્પેક્ટિવ ઇથિક્સ પણ કહેવામાં આવે છે, કે જેમાં તમને જે તમારું જે બિહેવિયર હોય છે એ તમને કોઈ કહેવામાં આવે છે, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે એઝ અ ફોલો કરવી જ પડે છે. ફોર એક્ઝામ્પલ, તમારા બોસ તમને ખીચાઈ જાય છે, કે કોઈ એમ કહે છે કે તમારે આ કામ કરવાનું જ છે, તો તમારે કરવું જ પડે છે, એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. કે કોઈ ટોપ, કે તમારા જે હેડ હોય છે એના દ્વારા તમને આપવામાં આવતા સિદ્ધાંતો, કે જે તમારે એને ફોલો કરવા પડે છે. ત્યાર પછી આવે છે અપ્લાઇડ ઇથિક્સ. કે અપ્લાઇડ ઇથિક્સ એટલે કે શું, કે જે સિચ્યુએશન્સ જે હોય છે તમારી, એ સિચ્યુએશન્સની અંદર તમારે ઓબ્ઝર્વ કરવું, ઓબ્ઝર્વ કર્યા બાદ તમારે એને અપ્લાય કરવું, એઝ અ રિયલ સિચ્યુએશન્સની અંદર તમારે એને અપ્લાય કરવું, ત્યાર પછી શીખવું, અને ત્યાર પછી જ કોઈ ડિસિઝન લેવું, અને ત્યાર પછી જ તમારે વિચારવું કે શું સાચું છે અને તમારા માટે શું ખોટું છે, શું રાઈટ છે, શું રોંગ છે, એના માટે વિચારવું.
અને ત્યાર પછી આવે છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ, કે જેમાં આવે છે કમ્પેરેટિવ ઇથિક્સ, કે જેમાં આપણે કમ્પેરેટિવ કરતા હોઈએ છીએ. તો એમાં સૌથી પહેલાં નોર્મેટિવ ઇથિક્સમાં જોઈએ તો એમાં ડિઓન્ટોલોજીકલ આવે છે અને વર્ચ્યુઅલ ઇથિક્સ. તો ડિઓન્ટોલોજીકલ ઇથિક્સ આપણે જોયું, ડિઓન્ટોલોજીક ઇથિક્સમાં આપણે જોયું કે એમાં શું હોય છે કે જે પર્ટિક્યુલર ડિઓન્ટોલોજીકલ ઇથિક્સમાં શું હોય છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એઝ અ થિયરી ઇમ્પ્લાઇઝ હોય છે, કે એઝ અ થિયરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, કે એમાં કોઈ પર્ટિક્યુલર પર્સનનો કોઈ રોલ ન હોય, એઝ અ સિચ્યુએશન જે છે જેમ થતી હોય છે એમ થવા દઈએ ડિઓન્ટોલોજીમાં. કે ફોર એક્ઝામ્પલ આમાં આ જે સિચ્યુએશન્સ હતી કે જે 5 પર્સનનું જે હતું, જેમ કે આ જે પર્સન જે છે એનો અત્યારે કોઈ રોલ નથી, પણ એ સિચ્યુએશન્સ આ જોવે છે, એ જે સિચ્યુએશન્સ જોવે છે એમાં શું છે કે ટ્રેન એઝ અ સીધી જાય છે અને 5 પર્સનનું કિલ થશે, પરંતુ જો એ લીવર ગુમાવી દે તો ઓનલી 1 પર્સનનું જ કિલ થાય છે, બીજા 5 પર્સન એઝ અ બચી જશે. પરંતુ ડિઓન્ટોલોજી રૂલ્સ એવો કહે છે કે જો તમને કહેવામાં આવે એઝ અ તમારા ટોપ અથવા તો તમારા જે હેડ તરફથી જો કોઈ કહેવામાં આવે તો જ તમારા એને સિદ્ધાંતોનું પાલન કરવું, અદરવાઇઝ નહીં કરવું. અત્યારે આ પર્સન અહીંયા ઊભો છે પણ એને લીવર ગુમાવવાનો કોઈ હક કે કોઈ અધિકાર નથી જ્યાં સુધી એને કોઈ કહેવામાં નહીં આવે, તો એને કહેવાય છે ડિઓન્ટોલોજીકલ. અને વર્ચ્યુઅલ ઇથિક્સ એટલે કે એની પાસે જે સિચ્યુએશન્સને આધારે એને સેટ પાડવામાં આવેલા છે, કે સેટ એ અને સેટ બી. અત્યારે એની પાસે 2 સિચ્યુએશન્સ છે, અથવા તો એ લીવર ગુમાવે અથવા તો નહીં ગુમાવે. ગુમાવશે તો ઓનલી 1 પર્સનનું કિલ થશે, નહીં ગુમાવે તો 5 પર્સનનું કિલ થશે. તો એવી બધી સિચ્યુએશન્સને શું કહેવામાં આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ, કે એમાં પર્ટિક્યુલર પર્સન પોતાના વિચારોને આધારે ડિસિઝન લે છે. અને જ્યારે ડિઓન્ટોલોજીકલ ઇથિક્સમાં જ્યારે એને જ્યાં સુધી એને કહેવામાં નહીં આવે, કોઈ હેડ અથવા તો કોઈ ટોપ પર્સન, કે જ્યાં સુધી એને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અથવા તો એને કોઈ કહે નહીં ત્યાં સુધી એને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન કરતો નથી, તેને કહેવાય છે ડિઓન્ટોલોજી. ત્યાર પછી આવે છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સની અંદર સાયબર ઇથિક્સ આવે છે, એન્વાયરમેન્ટલ ઇથિક્સ આવે છે. હવે એન્વાયરમેન્ટલ ઇથિક્સ એટલે કે શું, કે ફોર એક્ઝામ્પલ કોઈ ફાર્મર જે છે એ શું હોય છે કે લાકડા કાપીને મીન્સ કે એનું ગુજરાન ચલાવતા હોય છે, તો એ એન્વાયરમેન્ટને પણ એઝ અ ઇફેક્ટ પડે છે, આપણા પર્યાવરણને, આપણા એઝ અ એન્વાયરમેન્ટને પણ એઝ અ ઇફેક્ટ પડે છે. તો એવી જે સિચ્યુએશન્સ જે હોય છે એને કહેવાય છે એન્વાયરમેન્ટલ ઇથિક્સ. અને સાયબર ઇથિક્સ એટલે કે જે ટેકનોલોજી આપણે જે યુઝ કરીએ છીએ એમાં આવી જેટલા બી ક્રાઇમ થાય છે તો એને કહેવાય છે સાયબર ઇથિક્સ. તો એ ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સમાં આવી જાય છે, કે પર્ટિક્યુલર ડિસ્ક્રાઇબ કરવું કે પર્ટિક્યુલર સિચ્યુએશન્સના આધારે નક્કી કરે છે કે કયો ઇથિક્સ આવે છે આમાં. કે ફોર એક્ઝામ્પલ કોઈ ડિસ્ક્રાઇબ પર્ટિક્યુલર જે સિચ્યુએશન્સ હોય છે એને એઝ અ ડિટેલમાં એઝ અ જોવે છે અને ત્યાર પછી જે ડિસિઝન લે છે કે શું સાચું છે અને શું ખોટું છે, અથવા તો શું એને કરવું જોઈએ અથવા તો શું ન કરવું જોઈએ. એ ટાઈપ્સના જે સિચ્યુએશન્સને હેન્ડલ કરવા માટે આ બધા ઇથિક્સનો યુઝ થાય છે. ત્યાર પછી આપણે જોયું મેટા ઇથિક્સ. સૌથી પહેલાં મેટા ઇથિક્સ એટલે કે શું, કે જે બી સબ્જેક્ટ કે જે બી સિચ્યુએશન્સ હોય છે એને એકદમ ડિટેલમાં એઝ અ લર્ન કરવું, એને શીખવું, સમજવું. જેમ કે એક્ઝામિન્સ ધ લેંગ્વેજ ઓફ ધ ઇથિક્સ એન્ડ મોરલ રિઝનિંગ, એટલે કે જે બી તમારી જે સિચ્યુએશન્સ જે છે એમાંથી કંઈક નવું શીખવું, અથવા તો એને દરેક પોઈન્ટને તમારે એઝ અ માઇન્ડમાં લઈને એનું એઝ અ સોલ્યુશન કાઢવું. ફોર એક્ઝામ્પલ કોઈ બી તમે સબ્જેક્ટ સ્ટડી કરો છો તો એની અંદર તમારે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે લર્ન કરવાના હોય છે, એને કહેવાય છે મેટા ઇથિક્સ. ત્યાર પછી આવે છે નોર્મેટિવ ઇથિક્સ, કે seeks to set the content required action of a moral behavior. એટલે કે નોર્મેટિવ ઇથિક્સ એટલે કે શું, કે જે સિચ્યુએશન્સના આધારે તમારું જે બિહેવિયર હોય છે એ બિહેવિયર તમારે હેન્ડલ કરવાનું હોય છે. તો પર્ટિક્યુલર સિચ્યુએશન્સના આધારે તમારું બિહેવિયર નોર્મલ હોવું જોઈએ, કે તમને જે કહેવામાં આવે છે એ પ્રમાણેનું તમારું બિહેવિયર હોવું જોઈએ, અથવા તો સિચ્યુએશન્સના આધારે તમારું બિહેવિયર હોવું જોઈએ. ત્યાર પછી આવે છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સમાં શું હોય છે, કે સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇથિકલ ફેક્ટ્સ, એટલે કે તમારે જે
ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સમાં શું હોય છે કે જે ડિસ્ક્રાઇબ કરવું, ઓબ્ઝર્વ કરવું અને ત્યાર પછી તમારે એના પરથી કંઈક શીખવું, નવું શીખવું, એને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. તો આપણે જોઈએ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેટા ઇથિક્સ એન્ડ નોર્મેટિવ ઇથિક્સ. તો મેટા ઇથિક્સ ઇઝ અ સ્ટડી ઓફ ઇથિક્સ એન્ડ નોર્મેટિવ ઇથિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ ઇથિકલ એક્શન. નોર્મેટિવ ઇથિક્સમાં તમારું બિહેવિયર, તમારે એઝ અ એક્શન લેવાની હોય છે કે આ ટાઈપનું મારું એક્શન હોવું જોઈએ, આ ટાઈપનું બિહેવ હોવું જોઈએ. જ્યારે મેટા ઇથિક્સમાં તમારે એઝ અ સ્ટડી કરવાનું હોય છે, થિયરિકલ હોય છે, કે જેમાં તમારે ઓનલી સ્ટડી કરવાનું હોય છે. એનાલાઇઝ ધ મિનિંગ ઓફ અ મોરલ લેંગ્વેજ એન્ડ મેટાફિઝિક્સ ઓફ અ મોરલ ફેક્ટ. એટલે કે તમારે આમાં એનાલાઇઝ કરવાનું હોય છે. મેટાફિઝિક્સમાં શું હોય છે કે નાનામાં નાના ટર્મ્સને તમે જે સ્ટડી કરો છો, એઝ અ સમજો છો, તેમાંથી તમારે કંઈક શીખવાનું હોય છે. મોરલ ફેક્ટ તમારે એમાંથી લર્ન કરવાનું હોય છે, એનાલાઇઝ કરવાનું હોય છે. જ્યારે નોર્મેટિવ ઇથિક્સમાં શું હોય છે કે તમારે એમાંથી તમારા માટે શું સાચું છે અને શું ખોટું છે એ તમારે વિચારવાનું હોય છે. તમારા ખુદના પરસેપ્શનના, તમારા ખુદના બિહેવિયર. હવે તમે કોઈ પર્સનનું ડેથ થઈ ગયું છે અને તમારે ત્યાં જવાનું હોય છે, તો એ તમારે વિચારવાનું છે કે તમારે ત્યાં કેવું બિહેવિયર રાખવું જોઈએ. એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. ત્યાર પછી મોર ફિલોસોફી ઇન નેચર એઝ એનાલાઇઝ ધ નેચર ઓફ ઇથિક્સ એન્ડ મોરાલિટી. એટલે કે જે મેટા ઇથિક્સમાં શું હોય છે કે જે મોરાલિટી, કે જે સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એમાં એઝ અ ફિલોસોફિકલ એઝ અ જોવામાં આવે છે, કે એઝ અ સોસાયટીના જે પ્રિન્સિપલ્સ જે હોય છે એઝ અ જોવામાં આવે છે. જ્યારે મોર પ્રેક્ટિકલ ઇન નેચર, એટલે કે આમાં તમારે એઝ અ પ્રેક્ટિકલી તમારું જે નેચર હોય છે જોવામાં આવે છે. તો જોઈએ આપણે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેટા ઇથિક્સ વીએસ નોર્મેટિવ ઇથિક્સ વીએસ એપ્લાઇડ ઇથિક્સ. તો આ ત્રણેયમાં શું ડિફરન્સ છે જોઈએ. તો અપ્લાઇડ ઇથિક્સ. અપ્લાઇડ ઇથિક્સ એટલે કે શું કે અપ્લાઇડ ઇથિક્સ ઇઝ અ discussion about what we should do in specific situation using opinion from a different regions or philosophical standpoint to offer a suggestions. અપ્લાઇડ ઇથિક્સ એટલે કે તમારે સૌથી પહેલાં જે સિચ્યુએશન્સ જે હોય છે એને સમજવી પડે છે, ત્યાર પછી એને અન્ડરસ્ટેન્ડ કરવાની હોય છે. અન્ડરસ્ટેન્ડ કર્યા પછી તમારે એ સિચ્યુએશનને અપ્લાય કરવાની હોય છે, તમારા ખુદના પરસેપ્શન્સ એમાં રજૂ કરવાના હોય છે, અને ત્યાર પછી જ તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય છે. અપ્લાઇડ એટલે એના નામ પરથી જ ખબર પડે કે આપણે કોઈ બી સિચ્યુએશનને અપ્લાય કરવું અને ત્યાર પછી કોઈ ડિસિઝન લેવું જોઈએ. એને કહેવાય છે અપ્લાઇડ ઇથિક્સ. નોર્મેટિવ ઇથિક્સ. The normative ethics looks at the accounts of which action, motives and character should be seen as right or good. It is concerned with guidance on how should live or decide what to do. એટલે કે તમે જે સિચ્યુએશન, જે સોસાયટીમાં તમે રહો છો અથવા તો જે તમારું સિચ્યુએશન્સ જે હોય છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સના આધારે તમારું જે બિહેવિયર હોવું જોઈએ, તો એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. નોર્મેટિવ ઇથિક્સમાં મેં તમને કીધું એમ કે જે સિચ્યુએશન્સના આધારે તમારું જે બિહેવ હોવું જોઈએ, રાઈટ અથવા તો રોંગ, જે તમે જોયું છે, સાંભળ્યું છે, એ જે સિચ્યુએશન્સ જે હોય છે એને આધારે તમારે હેન્ડલ કરવાનું હોય છે કે તમારું બિહેવિયર તમારે કયા ટાઈપ્સનું રાખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારા બોસ તમે જે ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરો છો અને તમારા બોસ તમને કંઈ વર્ક આપે છે અથવા તો કોઈ કામને લીધે તમને કોઈ ખીજાય છે, તો એના માટે તમારું બિહેવિયર, એ તમારે કેવું બિહેવિયર રાખવું જોઈએ એ તમારે ડિસાઇડ કરવાનું હોય છે. તેને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. તો તમારે તમારા જે બોસ જે કહે છે એને તમારે સાંભળવું જોઈએ, જે વર્ક આપે છે એને કરવું જોઈએ, તો એને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ. નોર્મલ બિહેવિયર, તમારું બિહેવિયર એઝ અ નોર્મલ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે મેટા ઇથિક્સ. તો ધ ક્વેશ્ચન વી વિલ નાવ બી આસ્કિંગ ઇઝ વોટ ઇઝ ધ મોરાલિટી ટુ સ્ટાર્ટ વિથ. વોટ વિલ નાવ આસ્કિંગ ઇઝ વોટ ઇઝ મોરાલિટી ટુ સ્ટાર્ટ વિથ. વોટ ઇઝ ઇટ ધ ઓરિજિન ઓફ અવર આઈડિયાઝ અબાઉટ ઇથિક્સ. એટલે કે મેટા ઇથિક્સમાં બધું ઇથિકલી ક્વેશ્ચન્સ આવે છે કે જે બધા મોરાલિટી, જે સોસાયટીના ક્વેશ્ચન્સ આન્સરને તમે એઝ અ તમારા માઇન્ડમાં લઈને તમારા પરસેપ્શન્સથી એને વિચારો છો અને એનું એઝ અ ડિટેલમાં તમે એઝ અ ડિસ્ક્રિપ્શન કાઢો છો. કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો બાળમજૂરી, તો એઝ અ મોરાલિટી કે એઝ અ સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, પણ તમે એઝ અ તમારા માઇન્ડમાં એઝ અ તમારા પરસેપ્શન્સથી એને એઝ અ ડિટેલમાં તમે એનું સર્ચ કરો છો કે આવું કેમ છે, કે શું કામ છે, કે શું છે આ
વોટ ઇઝ ધ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. આવું એના માટેથી કોને ફાયદો છે, કોને નુકસાન છે, આપણા માટે શું ફાયદો છે, આપણા માટે શું નુકસાન છે, એવું બધું જે વિચારો છે એને કહેવાય છે મેટા ઇથિક્સ. તો ડિફરન્સ બિટવીન મેટા એન્ડ નોર્મેટિવ ઇથિક્સ. તો નોર્મેટિવ ઇથિક્સ ડીલ વિથ ક્વેશ્ચન્સ લાઇક વિચ ઓફ માય એક્શન શુડ બી કન્સિડર્ડ એઝ અ ગુડ. એટલે કે નોર્મેટિવ ઇથિક્સમાં શું હોય છે, તમારા ખુદના એક્શન્સ, તમારા ખુદના પરસેપ્શન, બિહેવિયર, તમારા પોતાના બિહેવિયર, તમારે કેવું રાખવું જોઈએ, કયા સિચ્યુએશન્સના આધારે તમારા બિહેવિયર્સ એ ડિસાઇડ કરે છે કે તમારે બિહેવિયર કેવું રાખવું જોઈએ. જ્યારે મેટા ઇથિક્સમાં શું હોય છે કે મેટા ઇથિક્સ ડીલ્સ વિથ અ ક્વેશ્ચન લાઇક વોટ ઇઝ ગુડ. ઓકે, મેટા ઇથિક્સમાં તમે તમારા પોતાના જ ક્વેશ્ચન હોય છે કે આ શું, વોટ ઇઝ ગુડ, શું સાચું શું છે. તો જ્યારે અને નોર્મેટિવ ઇથિક્સમાં તમને એઝ અ બિહેવિયર, તમારા સિચ્યુએશન્સના આધારે તમને ખબર પડી જાય છે કે આ સાચું છે અને આ ખોટું છે. તેને કહેવાય છે નોર્મેટિવ ઇથિક્સ એન્ડ મેટા ઇથિક્સ. તો આજે આપણે મોરલ વિશે જોયું, મોરલ, વેલ્યુઝ એન્ડ ઇથિક્સ વિશે જોયું. મોરલ એટલે કે જે સોસાયટીના જે પ્રિન્સિપલ્સ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે એને કહેવાય છે મોરલ. કે ફોર એક્ઝામ્પલ બાળમજૂરી છે કે ચાઇલ્ડ મેરેજ છે કે એ જે સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જેમ કે ચોરી નહીં કરવી જોઈએ, આપણા જે ઇન્ડિયાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે આવે છે એને કહેવાય છે મોરલ. કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવા પડે છે, ફોલો કરવા જોઈએ. ત્યાર પછી આવે છે વેલ્યુઝ. કે વેલ્યુઝ આપણે પોતાની વેલ્યુઝ હોય છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ, અને એના આધારે આપણે ડિસાઇડ થાય છે ઓર્ગેનાઇઝેશન્સની વેલ્યુ, કે જેને કહેવાય છે ઇથિક્સ. કે જેમાં તમે જે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરો છો, એઝ અ બિઝનેસમાં વર્ક કરો છો, એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ તમારે ફોલો કરવાના હોય છે. અને વેલ્યુઝ એટલે કે તમારા ખુદના પરસેપ્શન, કે તમારા માટે શું સાચું છે, શું ખોટું છે, એ બધા વિચારો તમારે આમાં હોય છે વેલ્યુઝની અંદર. એ જોયું આપણે. ત્યાર પછી આપણે ટાઈપ્સ ઓફ ઇથિક્સમાં જોયું. એમાં એપ્લાઇડ ઇથિક્સ જોયું, નોર્મેટિવ ઇથિક્સ જોયું, મેટા ઇથિક્સ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. અપ્લાઇડ ઇથિક્સમાં શું હોય છે કે કોઈ બી સિચ્યુએશન્સને આપણે અપ્લાય કરવાની હોય છે અને ત્યાર પછી જ કોઈ ડિસિઝન લેવાનું હોય છે. નોર્મેટિવ ઇથિક્સમાં શું હોય છે કે તમારું બિહેવિયર ઇઝ નોર્મલ હોવું જોઈએ, પર્ટિક્યુલર સિચ્યુએશન્સના આધારે તમારું બિહેવિયર હોવું જોઈએ. મેટા ઇથિક્સ એટલે કે તમારા જે સિચ્યુએશન્સ જે હોય છે એને એઝ અ ડિટેલમાં લર્ન કરવું, સ્ટડી કરવું, એઝ અ થિયરિકલ સ્ટડી કરવું, તેને કહેવાય છે મેટા ઇથિક્સ. અને ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ એટલે કે એને ડિસ્ક્રાઇબ કરવું, ડિટેલમાં એને એઝ અ લર્ન કરવું, એને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. કે એમાં જે ટર્મ તમારું સેલ્ફ રેફરન્શિયલ હોય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સમાં, કે એમાં તમે જે સમજો છો એમાં તમારા માટે શું સાચું છે, શું ખોટું છે, અને ત્યાર પછી તમારે જે કાંઈ બી ડિસિઝન લેવાનું હોય છે તેને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. કે તમારે ઓબ્ઝર્વ કરવું અને ત્યાર પછી એના પરથી કંઈક શીખવું, નવું શીખવું, તેને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇથિક્સ. અને મેટા ઇથિક્સમાં એ છે તમારે સેલ્ફ રેફરન્શિયલ હોય છે. તો આને આજે આપણે ટાઈપ્સ ઓફ ઇથિક્સ જોયું અને વેલ્યુ, મોરલ એન્ડ ઇથિક્સ વિશે જોયું. થેન્ક યુ.